આજે બિન ખેતીથી લઈ જમીન માપણીનો હેતુ, આવા અનેક મુદ્દાઓ વિશે ચર્ચા કરવી છે અને આ જ મુદ્દા પર કરવો છે ભૂમિ સંવાદ. તો ભૂમિ સંવાદમાં આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે નિરંજનભાઈ પંડ્યા, જેઓ એડવોકેટ છે અને સાથે સાથે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાંથી નિવૃત્ત પણ થયા છે અને ખૂબ બહોળો આ બાબતનો અનુભવ પણ ધરાવે છે. નિરંજનભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર દર્શક મિત્રો. નિરંજનભાઈ, આજે કાર્યક્રમની શરૂઆત કરવી છે, મુદ્દાઓને સમજવા છે અને હાલની બાબતોમાં જમીનમાં લોકો જે ગૂંચવણ અનુભવે છે તેનું સોલ્યુશન લાવવું છે. પહેલા પ્રશ્નથી શરૂઆત કરીએ કે બિન ખેતી થઈ ગયા બાદ નિયમ મુજબ નિયત સમયમાં બાંધકામ ન થાય તો? હવે આ જે અગાઉ છે બિનખેતીની બાબતે આપણે સમગ્ર ચર્ચા કરવામાં આવેલી. એના સંદર્ભમાં જે બિનખેતી એકવાર થઈ ગયા પછી, એટલે મહેરબાન કલેક્ટર સાહેબના હુકમથી જ્યારે બિનખેતી થઈ ગઈ છે તો નિયત સમયમાં તમે બાંધકામ કરતા નથી. એટલે એમાં જે બિનખેતીનો જે હુકમ હોય છે એની અંદર સ્પષ્ટીકરણ હોય છે કે આ બિનખેતીનો હુકમમાં 3 વર્ષની અંદર બાંધકામ કરવાનું રહેશે, અથવા કંઈ એની અંદર કંઈ ફેરફાર કરવો હોય તો ફેરફાર કરવા માટે પણ તમે કરી શકાય છે. એટલે કે મીન્સ કે હેતુ ફેર કરવા. પરંતુ કોઈ સંજોગોમાં નિયત સમયમાં બાંધકામ કરવામાં નથી આવતું તો સામાન્ય સંજોગોમાં આ શરત ભંગનું કાર્ય કહેવાય અને એ શરત ભંગના કાર્યમાં કાં તો એ આખી જમીન બિનખેતીમાંથી ખેતીમાં ફેરવાઈ જાય, અથવા સરકાર દાખલ થાય, અથવા અન્ય રીતે તે દાખલ થઈ શકે છે. એટલે જેટલો સમય આપેલો હોય અને સમય મર્યાદા પૂર્ણ થતી હોય તો તેવા સંજોગોની અંદર તમે એક્સટેન્શનની માગણી કરી શકો છો. તો એ રીતે પણ એ શક્ય બનતું હોય છે. જી બિલકુલ. નિરંજનભાઈ, બિનખેતીની વાત કરી, હવે મુદ્દો આવે કે ખેતીની જમીનમાં જો બાંધકામ થાય તો શું થતું હોય છે? બિનખેતીની બાબતમાં જો આપણે કહીએ છીએ એમ આપણે પરમિશન લેવી પડે છે, પણ ખેતીની જમીનની અંદર કોઈ પણ પ્રકારનું તમે જો બાંધકામ કરવામાં આવે અને જેટલો સમગ્ર વિસ્તાર હોય એના 2% પ્રમાણે તમે બાંધકામ કરી શકાય છે. પરંતુ કેટલીક સંજોગોમાં ઘણું બધું બાંધકામ કરવામાં આવે છે. હવે આ જો બાંધકામ જો એને મંજૂર કરવામાં ના આવે અથવા તો કંઈ પણ રીતે તમે એનો હુકમ લેવામાં ના આવે તો એ ડિમોલિશનને પાત્ર થતું હોય છે. તો આ પણ એક ખાસ કલમ 66 હેઠળ એને શરત ભંગ થાય તો એનો કાં તો તમે એને દંડનીય કાર્યવાહી પણ થઈ શકતી હોય છે. જી બિલકુલ. નિરંજનભાઈ, હવે ખેતીની જમીન છે તેમાં બાંધકામની પરમિશન લેવી હોય તો શું પગલાં હોય છે ને શું પ્રક્રિયા? અગાઉ પણ આ પ્રશ્નનો વધારે સારી રીતે ઉત્તર આપેલા છે. અત્યારે જે આપણી ગુજરાત સરકાર દ્વારા IORA જે છે બરાબર, તેમાં તમારે જવાનું છે અને તમે શેના માટે કરવા માગો છો એની સમગ્ર હકીકત એમાં તમારે ફિલઅપ કરવાની હોય છે. હવે એની અંદર સામાન્ય રીતે તમે તમારું કબજેદારનું નામ અથવા તમારો ઈમેલ અથવા તમારો મોબાઈલ નંબર એ નાખવાનો હોય છે. ત્યાર પછી તમારે એ સબમિટ કરવાનું, શેના માટે કરવા માગો છો, ગામનું નામ, તાલુકો, જિલ્લો અને સર્વે નંબર તથા ક્ષેત્રફળ અને એના સોગંદનામાની અંદર વિગતો દર્શાવવાની હોય છે. તેમાં ખેડૂત ખાતેદાર તરીકેની તમારી પણ આ વિગતો દર્શાવવાની હોય છે. કેટલીક વાર એવું પણ બનતું હોય છે ખેડૂત ખાતેદાર તરીકેની તમે માહિતી પૂરતા નથી એટલે જણાવતા નથી, અથવા કોઈ અધૂરી માહિતી રહી જાય છે, તો તેવા સંજોગોમાં તમારી બિનખેતીની અરજી નામંજૂર થઈ શકે છે. જી બિલકુલ. નિરંજનભાઈ, કોઈ પણ જમીન હોય તો એમાં એક મુદ્દો હોય માપણીનો. હવે જમીન માપણી કરાવવી હોય તો શું કરવું જોઈએ અને કઈ કઈ બાબતોની કાળજી રાખવી? સૌથી પ્રથમ તો એ કે તમારે જમીન માપણી શેના માટે કરાવવાની છે, કોઈ પણ હેતુ હોવો જોઈએ.
કોઈ સામાન્ય રીતે જો કોઈ હેતુ ના હોય તો એની માપણી કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પરંતુ કેટલાક એવા પ્રશ્નો ઊભા થાય કે જ્યાં કોઈ મારી જમીનનું દબાણ કરવામાં આવે છે, એન્ક્રોચમેન્ટ જે કહેવાય, એ દબાણ કરવામાં આવે તો દબાણ ખુલ્લું કરવા માટે અથવા મારા પાડોશીએ કેટલી દબાઈ લીધી છે જગ્યા તે પણ માહિતી આવે. મારો જતા આવતાનો માર્ગ કોઈ બંધ કરી દે, ધેટ ઇઝ ઇઝમેન્ટ રાઇટ, એ બંધ કરી દેવામાં આવતો હોય. કેટલીક વાર ભાઈઓ ભાગના આપણે એના ભાગ પાડવા એટલે વિભાજન કરવા માટે સહહિસ્સેદારના નામ દાખલ કરવા અથવા આવા અનેક સંજોગો ઉપસ્થિત થાય ત્યારે માપણી કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. જમીન મહેસૂલના કાયદાની પ્રકરણ નંબર 8 અને 9 આની વિગતો દર્શાવેલી છે. જી બિલકુલ. નિરંજનભાઈ, હવે ખાસ તો જમીન માપણી એ ખૂબ સેન્સિટિવ બાબત આપણે ગણવામાં આવે છે, એમાં કાળજી રાખવી ખૂબ જરૂરી હોય. જમીન માપણી વખતે કઈ કાળજી રાખવી અને કેવા લોકો પર ભરોસો કરવો માપણી કરાવવા? હવે જ્યારે માપણીની વાત આવે છે તો માપણીમાં આપણે એવું સંજોગોમાં ઉપસ્થિત થતા હોય છે કે શેના માટે કરાવીએ છીએ એ બહુ અગત્યની વસ્તુ છે. હવે માપણી બે પ્રકાર થાય છે. એક DLR એટલે જમીન દફતર નિરીક્ષક શ્રી DLR દ્વારા એની નિશ્ચિત રકમ ભરીને તમે માપણી કરાવી શકાય છે. હવે જે માપણી કરાવવાની હોય છે તેમાં લાયસન્સી સર્વે દ્વારા પણ માપણી થતી હોય છે. એ સરકાર દ્વારા એની નિમણૂક થતી હોય છે અને એમના દ્વારા પણ એ માપણી થઈ શકતી હોય છે. હવે આ બંને ઓથેન્ટિકેટ માપણી કહી શકાય. કેટલીક વાર એવું બનતું હોય કે સામાન્ય રીતે સર્વેર હોય અને ખાલી માત્ર જાણ પૂરતું કોઈ પણ સહી સિક્કા વગરની માપણી કરવામાં આવતી હોય છે. તે આમ ગણીએ તો ઓથેન્ટિકેટ ના ગણી શકાય. તો એના માટે આપણે DLRની માપણીની ફી ભરીને એ પૈસા ભરીને માપણી કરાવી એ વધારે હિતાવહ છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, માપણીની પ્રક્રિયામાં જો કોઈ જમીન પર કેસ ચાલતો હોય તો માપણી શક્ય બને છે ખરા? સૌથી પ્રથમ તો એ કે કોઈ પણ પ્રકારનો કયો કેસ ચાલે છે, હદને લગતો છે કે અન્ય કેસ ચાલે છે, તો એવી બાબત હોય અથવા તો જમીનની કોઈ વહેંચણી થઈ હોય એ યોગ્ય થઈ ના હોય, એક છોકરાને 5 એકર હોય, એકને 3 એકર હોય, એકને 2 એકર, આ બાબતના સંદર્ભમાં ક્યારેક એવું પણ બનતું હોય તો તેવા સંજોગોમાં કેસ ચાલતો હોય, કોર્ટમાં ચાલતો હોય અથવા તો બીજી રેવન્યુ કોર્ટમાં ચાલતો હોય તો આવા સંજોગોમાં માપણી કરાવી એ હિતાવહ નથી. જ્યારે એનો હુકમ થાય ત્યાર પછી આ માપણી કરાવી એ ઈચ્છનીય છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, આપણે માપણી અને કેસની વાત કરી, આ સાથે માપણી કરાવતા હોય તો કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી હોય છે? સૌથી પ્રથમ તો તમે જે માપણી સર્વે નંબરની કરાવી છે એની તમારે 7/12 ઉતારો એટલે ગામ નમૂના નંબર 7/12, જેમાં તમે કબજેદાર તરીકે છો તેનું ક્ષેત્રફળ કેટલું છે, તેનું હકપત્રકમાં તમે કઈ રીતે આવેલા છો તેની વિગત, તેમજ એનો ખાતાનો 8 ઉતારો અને હકપત્રકની નોંધ જે લાગુ પડતી હોય તે તમામ વિગતો આપણી પાસે હોવી જોઈએ. આ વિગતોને કારણે તમે એ નક્કી કરી શકે જ્યારે માપણી કરવા આવનાર સર્વેયર આ જગ્યા ચેક કરે કે ખરેખર કોનામાં નામની છે, કેટલા હકદાર છે, એટલે મીન્સ કે કેટલા કબજેદાર છે, તેની પણ વિગત આપણને બતાવવામાં આવે. કેટલીક વાર એવું બને કે પૈકી માપણી કરવામાં આવે, દરેક એમ લખવામાં આવ્યું કે 2 એકર 2 એકર અને કોઈને 3 એકર, તો આવા સંજોગોમાં પૈકી માપણી કરાવી એ વધારે ઈચ્છનીય છે. કારણ કે દરેકનું ક્ષેત્રફળ સરખું નથી, અલગ અલગ છે, એટલે આપણે માપણી કરાવી એ ઈચ્છનીય છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, માપણી કરાવતી વખતે ધ્યાન રાખવા જેવી બાબતોની વાત કરી, પરંતુ માપણી કરાવતી પહેલા શું ધ્યાનમાં રાખવું? કયા કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ, કઈ કઈ બાબતો અને કયા વ્યક્તિ પર ભરોસો કરવો? આપણે જે વાત કરી તે પ્રમાણે માપણી કરાવતા પહેલાં ગામ નંબર 7/12, હકપત્રક અને 8, એ સિવાય જમીન માપણીની કચેરી દ્વારા ટિપ્પણ જે સૌથી વધારે એ આપણને યોગ્ય લાગે છે, કારણ કે સૌથી જૂની માપણી આપણે કરી શકીએ છીએ, એના ટિપ્પણ જે હોય એને એનલાર્જમેન્ટ કરવામાં આવે. તમે જે સર્વે દ્વારા માપણી કરાવી છે
એના ઉપર એ બેસાડવામાં આવે. ખરેખર કેટલું દબાણ થયું છે, ખરેખર કેટલી જમીન છે તેની પણ વિગત આપણને મળી રહેતી હોય. પણ સાથે સાથે જ્યારે સર્વેર જ્યારે માપણી કરવા આવે, ડિમાર્કેશન એટલે કેવું કે ડિમાર્કેશનનો મતલબ એવો કે જે તમારે જ્યાં શેડા પાળી શેડા હોય એટલે મીન્સ કે જ્યાં આપણી જમીન હોય એ ખરેખર કઈ જગ્યાએ આવે છે. કારણ કે સર્વેરને એ આપણને બતાવવાનું હોય છે કે આ મારી માપણી અહીંયા હદ નિશાન છે. એટલે એ હદ નિશાન બતાવ્યા પછી એ માપણી કરે તો એ યોગ્ય ગણાશે. કેટલીક વાર એવું બનતું હોય કે માપણી કરવા આવનાર સર્વેરને યોગ્ય હદ નિશાન બતાવવામાં ના આવે. તો જો હદ નિશાન જો ચોક્કસપણે બતાવવામાં ના આવે તો માપણીમાં ક્ષેત્રફળમાં કોઈ વખત સુધારો અથવા તો તફાવત અથવા તો બિનજરૂરી કયા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. જી જી બિલકુલ. હવે નિરંજનભાઈ, એક મુદ્દો આવે કે જમીનની માપણી કરાવતા હોઈએ ત્યારે જમીન ખુલ્લી હોવી જરૂરી છે? હા, માપણી કરાવતા હોઈએ તો સામાન્ય રીતે ખુલ્લી કેમ હોવી જોઈએ કે કેટલીક વાર એવું હોય કે ખેતરની અંદર પાક ઉભેલો હોય. હવે જ્યારે માપણી કરવાની હોય ત્યારે માપણી કરાવતા પહેલાં એ જે સર્વેર હશે એ આખી બાઉન્ડ્રી ઉપર એના ઉપર ફરે છે મોટે ભાગે. હાલ તો જો કે આ વસ્તુ પરિસ્થિતિનું થતું નથી, પરંતુ જ્યારે તમે શેઢા પાળા અથવા તો એની જે ફેન્સિંગ એ વ્યવસ્થિત રીતે હોવી જોઈએ. કેટલીક વાર એવું બને કે તમે જે ડિમાર્કેશન બતાવ્યો એ ડિમાર્કેશન ન પણ હોય અથવા તો કોઈએ ઈરાદાપૂર્વક કે ત્યાંથી પથ્થર કાઢી લીધો હોય અથવા ફેન્સિંગ હોય તો ફેન્સિંગ તોડી નાખ્યું હોય અથવા ત્યાં હોય જ નહીં. તો આવા કિસ્સાની અંદર શેઢા પાળા કે હોય તે નજરે જોઈ શકાય તેમ હોવા જોઈએ. તેમજ ખેતની જે પેદાશ થઈ હોય એટલે કે જે ઉભેલો પાક જેને કહીએ જો હોય તો માપણી કરનારને પણ થોડી તકલીફ પડતી હોય છે. તેને કારણે કદાચ ક્ષેત્રફળમાં ફેરફાર આવી શકતો હોય છે. જી બિલકુલ. નિરંજનભાઈ, માપણીનો મુદ્દો હોય તો એક સૌથી મહત્વનો સવાલ અહીં બની જાય કે હદ નિશાન એટલે શું? જે મેં વાત કરી તે મુજબ ડિમાર્કેશન જેને કહીએ ઇંગ્લિશમાં, એટલે જ્યારે તમારી જમીનની હદ જ્યાં હોય એ હદ નિશાન ક્યાં છે, કેવી રીતના છે એ આપણે બતાવવાના હોય છે. હદ નિશાન તમે જો વ્યવસ્થિત બતાવો તો ચોક્કસ ટિપ્પણ મુજબ એ મળી રહે તો તમારી માપણી એ સાચી ગણી શકાય. જી જી બિલકુલ. હવે નિરંજનભાઈ, હદ માપણી વખતે શું ન હોવું જોઈએ? શું ન હોવું જોઈએ એનો મતલબ એવો કે જે વ્યક્તિ એની જાણકાર હોવી જોઈએ, સર્વેર હોય કે ત્યાંનો જ કબજેદાર હોય. હવે કબજેદાર હોય અને એને પોતાની જમીનની હદ ના ખબર હોય તો પણ આ પરિસ્થિતિ ઊભી થાય. ખોટા ક્ષેત્રફળ બને અથવા ખોટા વાદ વિવાદ થાય તો તેને કારણે આપણે ચોક્કસપણે એની માપણી કરતાં પહેલાં 7/12 હકપત્રક, ગમુ નમૂના 6 એટલે 8 વગેરે બાબતો હોવી જોઈએ. તેમજ ટિપ્પણ પણ રાખી લેવું જોઈએ જેને ગામ કોપી નકશો જેને કહીએ, જેમાં તમામ સર્વે નંબરનો સમાવેશ થતો હોય. એટલે મીન્સ કે આપણે જે લાગુ પડતા હોય તે સર્વે નંબર પણ હોય તો જેનાથી આપણને ખબર પડી શકે. તેમજ જ્યારે જે ચતુર્દિશા બતાવવામાં આવી છે ઉત્તર, પૂર્વ, પશ્ચિમ, એ પણ આપણને ઘણીવાર એવું પણ બનેલું છે, મેં જોયેલું છે કે સર્વેરને ઘણીવાર ઉત્તર દક્ષિણ દિશાનો પણ ખ્યાલ હોતો નથી. તો આવા સંજોગોમાં એવું પણ બને કે માપણી ખોટી ઠરે. કેટલીક વાર એવું બને કે જે માપણી કરવામાં આવે તેનું ક્ષેત્રફળ ઘણો બધો એની અંદર તફાવત મળતો હોય છે. તો આવો તફાવત થતો હોય તો માપણી ફરીથી પણ કરી શકાય છે. એનો સુપિરિયર ટેસ્ટમાં પૈસા ભરી તમે ફરીથી માપણી કરી શકાતી હોય છે. જી બિલકુલ. નિરંજનભાઈ, ખૂબ સરસ માહિતી આપી. હવે એક સવાલ થાય કે હદ માપણીનો હેતુ શું હોય? કારણ કે ઘણી વખત જમીન માપણી એનું ક્ષેત્રફળ જાણવા માટેની હોય છે, કેટલી જમીન છે એ જાણવા માટેનું હોય છે, તો હદ માપણીનો આપણે હેતુ શું ગણાવી શકીએ? જે મેં વાત કરી અગાઉ તે મુજબ જ્યારે હિસ્સાનું વિભાજન થતું હોય, વસિયતથી કોઈ માણસને કોઈ વ્યક્તિએ તેને દીકરા દીકરીઓને તમે જમીન ફાળવેલી હોય તો આવા સંજોગોની અંદર
જો એને સાચી અને સારી રીતે જો એને ક્ષેત્રફળ એને મીન્સ કે એને વિભાજન કરવામાં ના આવે તો કૌટુંબિકમાં ઝઘડા ઉપસ્થિત થતા હોય છે. કેટલીક વાર સામાન્ય બાબતની અંદર ફૂટ 2 ફૂટના અંતર બી રહી જતું હોય તો પણ એની અંદર ઝઘડા ઉપસ્થિત થતા હોય. કેટલીક વાર એવું થાય કે જો સાચી રીતે તમે એનો ઇઝમેન્ટ રાઇટ એટલે જવાનો હક ન બતાવ્યો હોય અથવા ગાડાનો માર્ગ જેને જવા માટેનો પરિવહનનો માર્ગ એ પણ દબાવી દેવામાં આવે તો આવા પણ એ ઉપસ્થિત થતા હોય છે કેસો, અને એને કારણે આંતરિક ઝઘડાનું મૂલ ઊભું થતું હોય છે. તો તેવા સંજોગોમાં આપણે જ્યારે હદ નિશાનની વાત આવે તો એ હદ નિશાન એ ચોક્કસપણે સાચી રીતે અને યોગ્ય રીતે બતાવવા હિતાવહ છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, એક રીસર્વે એ સૌ કોઈ સાંભળતા હશે. રીસર્વેની કામગીરી એટલે શું અને એનો હેતુ શું હોય કે જેના માટે એક થતી હોય? હાલમાં લગભગ મને યાદ છે કે 2006-07ની સાલની વાત છે. આપણા માનનીય કલેક્ટર સાહેબ શ્રી જે નિવૃત્ત ઝાલાવાડિયા સાહેબે આ વસ્તુનું શરૂઆત કરેલી. એની અંદર જે હાલમાં 7 બાર જે જોવામાં આવે છે એની અંદર નકશાનું ચિત્ર બતાવવામાં આવે છે. એમાં ઉત્તર પૂર્વ પશ્ચિમ એ પણ બતાવવામાં આવે છે, એનું ક્ષેત્રફળ બતાવવામાં આવે છે. હવે આ જે કોમ્પ્યુટરાઇઝ રેકર્ડ થયું, નવેસરથી આખું ગામનું નવું રેકર્ડ થયું, જૂના નંબરો મટીને નવા નંબરો આપવામાં આવ્યા, એને રીસર્વે નંબર કહેવામાં આવે છે. એટલે હાલમાં જે આ દરેક જગ્યાના ગામમાં રીસર્વે થઈ ગયેલું છે. આ રીસર્વે રેકર્ડ થાય એટલે એને પ્રમાણિત કરવામાં આવે. જ્યારે પ્રમાણિત એટલે એને પ્રમોલ્ગેશન કહી શકાય. એ પ્રમોલ્ગેશન થાય એટલે ત્યાર પછી એ રેકર્ડ અમલમાં આવે છે, જેને રીસર્વે નંબર કહેવામાં આવે છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, વસીહતનામું એટલે શું અને તેનો હેતુ શું હોય? અગાઉ આ ચર્ચા થઈ ગયેલી છે. ફરીથી આપણે એ બાબતે વાત કરીએ છીએ કે માણસ ગુજરી જવાના હોય એની પહેલાં એ પોતે એની ઈચ્છા મુજબ જે એની મિલકતનો જે છે યોગ્ય રીતે વહીવટ થાય અથવા યોગ્ય રીતે એના કુટુંબને મિલકત મળે એ હેતુથી વસિયતનામું બનાવવામાં આવતું હોય છે. એટલે કે આ વસિયતનો ક્યારે અમલમાં આવે કે જાણે માણસ મૃત્યુ પામે ત્યાર પછી એનો વસિયતનો અમલમાં આવતું હોય છે. કેટલીક વાર એવું પણ કહેતા હોય છે કે વસિયત અને હયાતીમાં હક દાખલ કરવો એટલે શું? હવે સામાન્ય રીતે આપણે વાત કરીએ કે વસિયત હંમેશા ગુજરી ગયા પછી એનો અમલવારી થતી હોય છે. જ્યારે હયાતીમાં હક પિતા પોતાની હયાતીમાં એના પુત્રને મિલકત વહેંચી નાખે અને કેટલાકને આપે પણ ખરા, ના પણ આપે તો તેવા સંજોગોમાં પણ એ હયાતી દરમિયાન એની મિલકતનો વહીવટ કરી શકતા હોય છે. હવે કેટલીક વાર એવું બને છે કે આ વસિયત રજિસ્ટર્ડ કરાવવું કે નોટરી કરાવવું એ પણ એ અગત્યની વસ્તુ હોય છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, વસિયતનામું રજિસ્ટર્ડ કરાવવું કેટલું જરૂરી? સામાન્ય સંજોગોમાં આપણે કહીએ કે રજિસ્ટર્ડ કરાવવું એવું જરૂરી નથી, પરંતુ કેટલીક વાર શંકા કુશંકા ઊભી થતી હોય છે. કેટલીક વાર એવું કહે છે કે બાપ ગુજરી જવાના થોડા દિવસ પહેલાં જ આ વિલ કરવામાં આવ્યું છે, ખોટું છે, સહી ખોટી કરવામાં આવી છે, અંગૂઠો પાડી દેવામાં આવ્યો છે. તો આ બધા પ્રશ્નો ઉપસ્થિત નોટરીમાં થતા હોય છે. જ્યારે રજિસ્ટર્ડ જ્યારે થતું હોય તો એ સબ રજિસ્ટ્રાર શ્રી એટલે કે મતલબ કે એ સરકારી અધિકારીની સમક્ષમાં આ કાર્યવાહી થતી હોય છે. તો તેવા સંજોગોમાં આપણે રજિસ્ટર્ડ વિલ એની શંકા કુશંકા દૂર થતી હોય છે. એટલે હિતાવહ છે કે રજિસ્ટર્ડ કરાવવું તે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, એક પ્રોપર્ટી કાર્ડ શહેરોમાં ખૂબ ચર્ચાનો વિષય પણ બનતું હોય છે. પ્રોપર્ટી કાર્ડ એટલે શું અને તેનો ખાસ હેતુ શું હોય? આપણે જે ગામ નમૂના નંબર 7-12માં જેમ આપણે વિગતો આવતી હોય છે એમ સિટી સર્વે પ્રોપર્ટી કાર્ડમાં આ વિગતો બતાવતા હોય છે. સિટી સર્વે નંબર જેમ 7-12માં સર્વે નંબર આવે એવી જ રીતે સત્તા પ્રકાર 7-12માં પણ આવે અને પ્રોપર્ટી કાર્ડમાં પણ આવે. જેમ અહીંયા
7/12માં એમાં નવી શરત, જૂની શરત, પ્રતિબંધિત સત્તા પ્રકાર એવી રીતે કે બિનખેતી પ્રકાર એમ દર્શાવવામાં આવે. અહીંયા સત્તા પ્રકારમાં ABC એમ સત્તા પ્રકાર આપવામાં આવે છે. જ્યારે બંનેમાં કબજેદાર જેમ જેમ બદલાતા જાય તેમ તેની વિગતો આપવાની છે. એમ 7/12માં એમ પ્રોપર્ટી કાર્ડમાં પણ આ વિગતો દર્શાવવાની હોય છે. હવે આ વાત એટલા માટે કરીએ છીએ કે ગામમાં પ્રોપર્ટી કાર્ડ ક્યાં મળી શકે. જ્યારે આખા ગામનું નવું સિટી સર્વે જ્યારે અમલમાં આવે તો હકપત્રક નવા બંધ થઈ જાય અને ત્યાં પ્રોપર્ટી કાર્ડ ચાલુ કરવા માટે ગુજરાત જમીન મહેસૂલ નિયમ અધિનિયમની કલમ મુજબ 37(2) હેઠળ એની હક ચોકસી કરવામાં આવે છે. એટલે દરેકે દરેક સર્વે નંબરમાં કેટલી પ્રોપર્ટી આવેલી છે એના એક વ્યક્તિગત નંબરો આપવામાં આવે છે. દાખલા તરીકે હું એક વાત કરું કે અનુરાધા કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી 7/12માં માત્ર એટલું જ દર્શાવવામાં આવે છે. જ્યારે પ્રોપર્ટી કાર્ડમાં જો હક ચોકસી થઈ ગયા પછી એ વ્યક્તિગત જેટલા પણ બંગલા હોય 1 થી 37 છે તો વ્યક્તિગત 1, 2, 3, 4 એ દરેકને નંબર આપીને એના ખરેખર એના કોણ માલિક છે તે દર્શાવવામાં આવે છે. મૂળ માલિક તરીકે જે ગણી એક મૂળ કબજેદાર તરીકે અનુરાધા સોસાયટી, જ્યારે બીજા હકની અંદર વ્યક્તિગત રીતે અંબાલાલભાઈ પટેલનું નામ દર્શાવી શકાય છે. આમ સિટી સર્વે અમલમાં આવતું હોય છે. જી બિલકુલ. નિરંજનભાઈ, આ મુદ્દો ખૂબ લાંબો છે અને રસપ્રદ પણ છે. હાલ સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમની સમાપ્ત કરવું પડશે. આપ અમારી સાથે જોડાયા, ખૂબ સરસ માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હું એક વસ્તુ કહેવા માગું છું કે આપના સવાલો એટલા બધા લાંબા હોય છે અને ટૂંકમાં આપના પરથી જે સવાલો પૂછવામાં આવે છે ઇન્સ્ટાગ્રામ ઉપર આવે છે, ડાયરેક્ટ અમારા મોબાઈલ નંબર ઉપર પણ આવતા હોય છે. શક્ય હોય ત્યાં સુધી ટૂંકમાં પૂછો અને ખૂબ લાંબી વાતો પણ ન કરવા માટે મારી વિનંતી છે. ખૂબ ખૂબ આભાર આપનો સૌ. તો હાલ ભૂમિ સંવાદમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા એપિસોડમાં નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.